સાર સિદ્ધિ કડવું 48નું કાલે થોડું લીધું હતું, આજે ફરીને પહેલેથી લઈએ. સાર સિદ્ધિ સુંદર ગ્રંથ છે સારોજી, સહુ શાણા મનમાં વિચારોજી, પ્રગટ ઉપાસીને લાગશે પ્યારોજી, દુઃખ ટળી સુખનો આવશે વારોજી, વારો આવશે સુખનો સાંભળતામાં સાર શિરોમણી, પ્રીત થાશે પ્રભુ પ્રગટમાં, ઘનશ્યામ માઈ ઘણી ઘણી. થોડું ધીમું કરો. અન્ય સુખથી મન ઉતારી પ્રગટમાં સુખ પેખશે, લોકાલોકની લાલચ મેલી સુખ ધર્મ સૂતમાં લેખશે, જગ સુખ અભાવની બસ જગ સુખ અભાવની જુગતી અતિ કહી છે જો કથી કથી, સમજ્યા સરખી સુલભ છે વાત અતિ રતિ ઊંડી નથી, વૈરાગ્ય ભક્તિ ધર્મની વાત સારી પેઠે સૂચવી, જ્ઞાનની થોડી ઘણી ચોક્કસપણે ચોખ્ખી ચવી, અસંત સંતની વાર્તા તે પણ કાંઈક કહી છે, સાંગો પાંગ સમજવા ઘણી ઘણી ગ્રંથોમાં રહી છે, સાર સાર શોધી કહ્યું જે જે જાણમાં મારે આવ્યું, તેહ તેહ તપાસી તને મને કાંઈક કાંઈક કાવ્યું, મુમુક્ષુને મગન કરવા મગન કરવા આમાં વાત છે વિધ વિધની, નથી છાની છે વાત છતી પ્રભુ પ્રગટ પ્રસિદ્ધની, ખરા ખપવાળાને ખોડતા માનો વાત આવી તે મળે નહીં, ત્યાર તરછટ તાંદુલા કરી દીધા છે સુંદર લઈ, આ ગ્રંથ ગાશે સુણશે રહેશે એમાં કહ્યું એવી રીત, નિષ્કુળાનંદએ નરના ઉઘડશે ભાગ્ય અમિત. આ 48મું કડવું પૂરું થયું. 47 કડવામાં શું આવ્યું ને આગળના 1 થી 47 કડવા સુધી શું વાત આવી એ બધો સાર આ એકમાં કહી દીધો. આખા ગ્રંથમાં કઈ કઈ વાત આવી એ વાત બધી આમાં કહી દીધી. છેલ્લે કીધું ખરા ખપવાળાને ખોડતા, એક પછી કીધું આ ગ્રંથ ગાશે સુણશે
રહેશે એમાં કહ્યું એવી રીતે. ગ્રંથ એટલે આવડો જ છે, બરાબર. કેટલા પાના છે એ ગણિત કહી દઉં તમને. હો, હા, કાંઈ મોટો ગ્રંથ છે ને આ. હા, જો પેજ નંબર 187 થી શરૂ થયો, 187 થી શરૂ થયો અને 235 પૂરો થયો. 34 છે, સમજો ને. એટલે 34 પાના આ અને 87 એટલે 88, 89, 90, 13, 14 પાના ઓલા, બરાબર. 34 ને 10 44, એટલે સમજો 150 પાના જેટલો ગ્રંથ છે, બરાબર. 150 પાના જેટલો. 150 ન થાય, 50 પાના જેટલું થાય, 55 પાના. એટલા હાવ ટૂંકા ગ્રંથમાં જે વાત કરી દીધી ને, જબરજસ્ત. આ ગ્રંથ પ્રમાણે કોઈ રહેશે તો સામે કે એના ભાગ્ય અમિત ઉગડશે. માપી ન શકાય એવું ભાગ્યનું ઉગડશે. બોલો, ભાગ્યને માપી ન શકાય એવું ભાગ્ય ઉગડશે. હવે જોઈએ આપણે આગળથી. સાર સિદ્ધિ સુંદર ગ્રંથ છે અને સારો. સૌ શાણા મનમાં વિચારો. ડાહ્યા છે ને એ મનમાં વિચારો, બુદ્ધિશાળી છે ને વિચારો. મૂર્ખ હોય ને એને તમે કોઈ વસ્તુ આપો એને કિંમત ન હોય, કાંઈ ખબર ન હોય. કોઈને કારની કેટલી કિંમત કહે એને કશું ખબર ન હોય. પણ ડાહ્યા માણસો હોય, બુદ્ધિવાન હોય, સમજુ હોય, એને ખબર પડે કે આ વસ્તુની શું કિંમત છે, બરાબર. તમે સિઝન પહેલા કેરી લેવા જાઓ, સિઝન પહેલા એનો ભાવ બહુ આકરો હોય. કિલોના સમજો 200, 300, 400 રૂપિયા હોય, 500 હોય. પણ જેને લેવી છે એ બુદ્ધિવાન હોય એટલે ખબર પડે ને કે ના અત્યારે ઓફ સિઝન છે, સિઝન ચાલુ થાય છે, સારા માલિક કેરી, ઊંચા માલિક કેરી છે, એટલે ભાવ 500 હોય જ, એ આપશે લેશે. અને કોઈ મૂર્ખ હોય કે જે 20 રૂપિયાની કિલો કેરી ખાતો હોય, ખાટી બળા અને ભલે બગડી ગયેલી જેવી, નાખી દીધા જેવી એ ખાતો હોય કેરી અને ચાંદા પડી ગયેલી, એને કે આનો 500 રૂપિયા કિલો. 500 હોતા હશે કે એમ જ કે ને. બીજો બાળક છે, ખબર નથી ને, કાંઈ અણસમજુ છે. એટલે અહીંયા વાત એમ છે, બુદ્ધિવાન હોય, સમજુ હોય, ડાહ્યા હોય, શાણા હોય, એને ખબર પડશે કે આ સાર સિદ્ધિ ગ્રંથ શું છે. હા, પ્રગટ ઉપાસીને લાગશે પ્યારો. આ બધી વાત આપણે કાલે કરી દીધી હતી. અને દુઃખ ટળી સુખનો આવશે વારો. કાલે આપણે 4 પદ દેતા, દુઃખ છે અધિકા સંસારમાં. હવે આજથી નવેથી શરૂ થાય છે. વારો આવશે સુખનો સાંભળતામાં સાર શિરોમણી. સુખનો વારો આવશે. આ શિરોમણી ગ્રંથ છે. પ્રીત થાશે પ્રભુ પ્રગટમાં, ઘનશ્યામ માહી ઘણી ઘણી. પ્રગટ પ્રભુ પ્રીત થશે ને. અન્ય સુખથી મન ઉતારી અને પ્રગટમાં સુખ પેખશે. અન્ય સુખથી મન ઉતારી પ્રગટમાં સુખ લેશે. થોડાક સમાચાર એવા આવે પેપરોમાં, મીડિયાઓમાં, ટીવીમાં કે ફલાણી જગ્યાએ ફલાણા ભાઈ અથવા કોઈ ફલાણી બાઈ અને આવા પરચા ચમત્કાર આપે છે. તો આવા પરચા ચમત્કાર આપે છે. પેપરોમાં જાહેરાત આવે, મીડિયામાં, ટીવીમાં, બધી ફલાણી જગ્યાએ ફલાણી બાઈ અથવા ફલાણા ભાઈ આવા પરચા ચમત્કાર આપે છે. તો આપણું શું થાય? બોલો. આપણે
કદાચ ને આપણે આજુબાજુ નજીક હોય તો જોવા જઈએ ખરા, અને એનું સાંભળીએ ખરા, વાંચીએ ખરા, સાંભળીએ, બધું કરીએ. એ તો એક શું છે જાણવા માટે કરીએ, એમાં કોઈ વાંધો નહીં. પણ જો એમાં થોડીક આસ્થા અને પ્રતીતિ આવી તો આપણને જે વસ્તુ પ્રગટ મળી છે એની કિંમત આપણે નથી, સમજી લેવાનું. હા, એ બધું કાળનો કોળિયો છે. ગમે એટલા પરચાઓ આપે, ચમત્કારો બતાવે, એને કાળનો કોળિયો સમજે. જેને એક વખત પ્રગટ ભગવાનની વાત હાથમાં આવી ગઈ છે ને, હા, એવું સમજે. હવે વાત એવી છે, ઉત્તર ગુજરાતનું વિજાપુર ગામ, ઉત્તર ગુજરાતનું વિજાપુર ગામ, ત્યાંના એક ભક્ત થઈ ગયા. આપણે વાતો થઈ ગયેલી છે. શું નામ હતું એનું? કોણ બોલ્યું? હા, વજીભાઈ. પછી એની નિષ્ઠાને દગાવવા માટે ખુદ સ્વામિનારાયણ ભગવાન ત્યાં પધાર્યા. હો, કેટલી કસોટી કરી. એને રામદાસ સ્વામીના સત્સંગથી ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય થયો હતો. પણ ભગવાન સ્વામિનારાયણ કેવા છે એ દર્શન મનુષ્ય રૂપિયાને દર્શન કર્યા નહોતા. હો, હા. અને મહારાજ પાછો એવો વેશ પલટો કર્યો. એક સામાન્ય ભિક્ષુક હોય એવો વેશ લીધો. તીર્થવાસી છે, અમે તો યાત્રા કરવા નીકળ્યા છે, ફરતા ફરતા નીકળ્યા છે, એવો વેશમાં ગયા. અને બાઈની કસોટી ખરેખર લીધી. બાઈ એક દોરાવાઈ, એની જે નિષ્ઠા હતી ને ચલાયમાન ન થઈ. હો, એક દોરાવાઈ, નિષ્ઠા ડગી નહીં. હા, એને કહેવાય નિષ્ઠા. આપણને અત્યારે ગમે એટલા પરચા ચમત્કારો કદાચ કોઈ બતાવે, બરાબર, અને ગમે એટલી ઊંચી વાત કહે, સારી છે, બધું કહે, પણ છતાંય મન બિલકુલ ચલાયમાન થવું જોઈએ. ને આપણે જે પ્રાપ્તિ થઈ છે એ પ્રાપ્તિ સર્વોપરી છે અને સુપરફાસ્ટ છે. હા, એક બ્રહ્માંડમાં નહીં પણ અનંત બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાનની સમાન ન હોય તો એથી વિશેષ તો કેમ કહી શકે કે હોય? એક જણાએ કાચી કેરી, કાચી નહીં પણ કેરીના ભડદા ખાધા હોય એટલે કેવા માથાના વાળ ઉભા થઈ જાય ને એવા. હો, ખાટા બડા. અને એક ભાઈએ આખી સિઝનમાં હો આ કેરીનું દર્શન પાછું દર્શન બીજી વખત આવ્યું. એવી કેરી ખાધી હોય કે જાણે અમૃત ખાકરના ગાંગડા ઓગાળીને રસ ભેરો હોય અંદર, એવી કેરી ખાધી હોય. એટલે આને શું કે છે આ દ્રષ્ટાંત? મેં દ્રષ્ટાંત ફેરવી નાખ્યું. લોકો દ્રષ્ટાંત એમ કે ખાખરાની ખિસકોલીને આંબાના રસની શું ખબર, એમ કે. મેં થોડુંક ફેરવીને કીધું. હવે એને તમે કયો કેરીના વખાણ કરો, ખાટી બળા ખાધી હોય ને ચાંદા પડી ગયેલી ખાધી હોય, એને આ કેસર કેરીનો રસ, બરાબર, રત્નાગીરી એ કેસર કેરી રસ, બરાબર, એ શું એને ખબર હોય કયો? એમ સ્વામિનારાયણ ભગવાનને જેને જાણ્યા, માણ્યા, અનુભવ્યા, એને ખબર હોય કે સ્વામિનારાયણ ભગવાન કોણ છે અને કેવા છે.
એને ખબર હોય, બરાબર. બાકી જેને એકાદશી આડી ન આવતી હોય, લસણ ડુંગળી આડા ન આવતા હોય, નિયમ ધર્મ શું કહેવાય, મનુષ્ય શું શું નિયમ પાડવાના એ ન આવતા હોય, બરાબર. અને સાચું ખોટું કરવાનો મોકો મળતા હોય તો ખોટું કરવામાં સમય છોડતા ન હોય, ત્યાંથી 5 પૈસા વધારે મળે સાચું ખોટું કરીને આવી તક ગુમાવતા ન હોય. હવે એવા લોકોને શું ખબર પડે કે સ્વામિનારાયણ કોણ છે? બોલો. કદાચ ને કોઈ વિદ્વાન હોય, શાસ્ત્રોમાં પારંગત હોય, પણ જો સ્વામિનારાયણ ભગવાનને જાણ્યા માણ્યા અનુભવ નથી તો એ ન કહી શકે હા સ્વામિનારાયણ ભગવાન કોણ છે ને કેવા છે. હા એટલે પ્રગટ ઉપાસીને લાગશે પ્યારો ગ્રંથ, આવશે સુખનો વારો, સાંભળતામાં સાર શિરોમણી, પ્રીત થાશે પ્રભુ પ્રગટમાં, ધન શ્યામ માહી ઘણી ઘણીઓ. અન્ય સુખથી મન ઉતારી પ્રગટમાં સુખ પેખશે, લોકા લોકની લાલચ મેલી, સુખ ધર્મ સુખ સુતમાં લેખશે. લોકા લોકની લાલચ મેલી સુખ ધર્મ સુતમાં લેખશે. બોલો. એ લોકા લોકના સુખ તો એક બાજુ રહ્યા, એ આપણે કઈ લઈ શકે નથી. પણ અત્યારે વિદેશનો વાયરો વાય, કેનેડા બોલાય નામ, ઓસ્ટ્રેલિયા બોલાય, લંડન બોલાય, અમેરિકા બોલાતું એ નામ, આહા થતું હોય બધું, બરાબર. અને એમ થાય કે જો આપણે એક વખત આની ટૂર વિઝિટ યાત્રા એ કાંઈક તો મળી જાય વિઝા, હા તો જીવનનો લાવો છે, એક લાવો મળી જાય, બરાબર. આવું રે ને તોય સમજવું કે લોકાલોકના સુખમાં આપણે લોભાઈ ગયા, અને કદાચ ને કોઈને એના વિઝા મળી ગયા અને સહેલાઈથી કદાચ ને ગયા, પણ અહો થયું આ કાંઈક છે તો એમાં લોભાઈ ગયા, સમજી ગયો. મને પૂરી ખાતરી નથી એટલે હું નામ નહીં લઉં, પૂરી ખાતરી નથી એટલે નામ નહીં બોલું. આપણા એક કોઈક મહાન વ્યક્તિ આપણા ભારતના એ અમેરિકા ગયા. અમેરિકા ગયા એટલે જે આ સભાખંડ છે ને એવા તો દ થાય ને, આમ બાજુ દ એવા મોટા મોલ, શોરૂમ મોલ બધા એવા કેટલાય મોલમાં ને ફેરવા વાત કરે આવડો આ છે, આમ છે, આમ છે, આમ છે, આમ છે, આમ છે, આ છે. પછી એને જે સાથે હતા ને એને કીધું આપને આમાંથી શું જોઈએ છે? મોલ તમે સમજો એમાં કેવી કેવી વસ્તુ હોય, કેટલી કેટલી ઊંચી સારામાં સારી, અને એમાં તમને કહો કે આમાં તમારે શું જોઈએ છે તો આપણે તક જવા દઈએ? એને કિંમત તમારે નથી દેવાની, તમે કહો આ જોઈશે એટલે તમને આપી દઈ, તો કોઈ ખાલી હાથે આવે પાછો? એવા તમને મારી વાત કરું ને, અમે પહેલા વહેલા અમેરિકામાં ગયા અને પહેલી જ સાંજ જેને ઘરે ઉતારો હતો ને એ કે સામે બાજુમાં શું મોલ કંઈક એને કીધું જવું છે જોવા. આપણે તો ખબર નહીં, એટલે વાગી ગયા 9:30 જેવું થઈ ગયું હતું. છોકરાને કે જોતો એ ખુલ્લો છે બંધ થઈ ગયો, એટલે તરત લેપટોપમાં કોમ્પ્યુટરમાં મોબાઈલમાં જોયું હજી ખુલ્લો છે કે હાલો સામે જાય કે, એટલે આપણે થોડુંક નવાય કે શું હોય છે. હા ઘોડાગાડી બાંધી ગયા એટલે ગયા બરાબર. પછી કે સામે મેં કીધું પણ એમાં કરો છો કે તમારે કઈ જોતું હોય તો કીધું. અમારે તો કઈ જોતું નથી હજી તો અત્યારે કઈ, પહેલો જ દિવસ પહેલી જ સાંજે રાત્રે, એટલે બધું જોયું કે આ છે. પછી કાંઈ આપણે તો ગમ્યું નહીં કાંઈ,
પછી કે ફલાણા આ લઈ ગયા, ફલાણા આ લઈ ગયા, ફલાણા આ લઈ ગયા, આવું લઈ ગયા, પાછા ઉતારે રૂમે આવી ગયા, ઘરે આવી ગયા. પછી કે તો મેં કીધું આપણે એમ કરો, તમે બધાને દો છો તો કીધું એક લેપટોપ દેજો કે આપણે ઉપયોગ થાય. કીધું ખાલી તે પાછા નું આવ્યા. હા, અને ભગવાનની ઈચ્છાથી પછી રોડ પર તમને હાલ તો માણસ નો દેખાય, હાલ તો માણસ નો દેખાય, સાયકલ નો દેખાય, ગાય નો દેખાય, ભેંસું નો દેખાય, ગધેડા નો દેખાય, રેકડી વાળા રિક્ષા નો દેખાય, કશું નહીં. 4 વ્હીલ ગાડી છે કોઈ નહીં. હે, કૂતરાય નો દેખાય. રસ્તા પોળા પોળા. આ તમે પૂછવાની વાત કરી. હા, પછી સાંભળો, અહીંયા આપણે એ કેવું છે, એ આપણા અમેરિકાના આપણા ભારતના કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ ત્યાં ગયા, બધું બતાવ્યું. પછી એને એવું કીધું એ કે મારામાં કશું જોતું નથી, કશું નથી જોતું. ના, એ કે મને તમારી ઉપર દયા આવી. કે આ ભાઈએ આપણા ભારતીય એને શું કીધું કે મને તમારી ઉપર દયા આવે છે. અમારે તો કાંઈ આટલી બધી વસ્તુ નથી ને તોય અમારું જીવન ચાલે છે. અને તમારે જીવન ચલાવવા માટે કેટલા કેટલા પદાર્થો, કેટલી કેટલી વસ્તુ, કેટલા કેટલા મશીનો, કેટલા કેટલા યંત્રો જરૂર પડે છે. તમે બહુ કંગાલ છો. કે શું કીધું? તમે તો બહુ કંગાલ છો. કે આટલું બધું હોય ત્યારે તમારું જીવન હાલે છે. એ અમારે કાંઈ ન હોય ઘરમાં તોય અમારું જીવન હાલે છે. કે એટલે ખામણી હોય તો વાર નાખી અને 2 છાણા અને 2 લાકડા મૂકી દઈ તો રસોઈ થઈ જાય. જાજી સુવિધા એ માણસને નબળો બનાવે છે. જાજી સુવિધા માણસને નબળો બનાવે છે. તમારે વાળવું હોય તો મશીન, કપડાં ધોવા હોય તો મશીન, દરેક બાબતમાં મશીન. બરાબર? હવે તમને એક વાત તમને કહું, આ 3જે માળે જવું હોય, 3જે માળે, બરાબર, એટલે મોટે ભાગે લોકો લિફ્ટ ગોતે કે સીડી પસંદ કરે? શું કામ? લિફ્ટ છે ને એટલે આપણા પગ ખોટવાઈ ગયા. લિફ્ટ છે એટલે આપણા પગ ખોટવાઈ ગયા. કપડાં ધોવાના મશીન આવ્યા એટલે હાથ ખોટવાઈ ગયા. અત્યારના કપડાં છે ને હાવ ઝીણા હોય ને પાતળા હોય. અને ગામડામાં ખેડૂતના કપડાં કેવા હોય? જાડા જાડા જાડા, પાણકોરાના. બરાબર? એ ગામડાના સોયણા. એ કઈ મશીનમાં ધોતા હતા? હાથેથી બાયું ધોતી હતી, ધોકા મારી મારી. બોલો. એટલે ત્યારે કાંડામાં બળ હતું, અત્યારે બાયુમાં કાંડા બળ હોય? યંત્રો થઈ ગયા, મશીનો થઈ ગયા, એટલે બધા કમજોર થઈ ગયા. એ ચૂલા હળગાવી, છાણા નાખીને, લાકડા નાખીને રસોઈ કરતા હોય, એ અત્યારે ખબર પડે? અત્યારે ટક કરીને ગેસ ચાલુ. બોલો. અને જેમ જેમ યંત્રો આવતા જાય એમ માણસ કમજોર થતું જાય. હા, મારે 3જે માળે રહેવાનું છે. બરાબર? 2 વખત લિફ્ટનો ઉપયોગ કરું, બાકી 5 વખત જાવ ને આવું. 5 આરતીમાં સીડી ચડવાનું ઉતરવાની. જો લિફ્ટનો જ ઉપયોગ કર્યા કરે તો આપણે નુકસાની થાય. હા, એટલે આ વાત એમ છે કે લોકાલોકના સુખ સાંભળીને એમાં લોભાવું નહીં. કે આ પણ કંઈક સારું છે એમ લોભાઈ ગયા તો ભગવાનનો મહિમા સમજાણો નથી. બસ એટલી જ વાત લેવાની છે. લોકાલોકની લાલચ મેલી સુખ ધર્મ સુતમાં લેખ છે. ધર્મ સુતમાં સુખ છે. ધર્મ દેવના દીકરા સ્વામિનારાયણ ભગવાન એની મૂર્તિમાં સુખ છે. બસ. જગ સુખ અભાવની જુગતી અતિ કહી છે જો કથી કથી. જગતના સુખ, જગ સુખ અભાવની આ ગ્રંથની અંદર જગતનું સુખ નાશવંત છે. જગતના સુખનો અભાવ કરવો કેમ એ કથી કથી ઝીણું ઝીણું બધું દળી દળીને વાત કરી છે. આ આખા ગ્રંથનો સાર હવે આમાં કે છે. સમજા સરખી સુલભ છે, વાત અતિ રતિ ઊંડી નથી. આમાં જે બધી વાત કરી ને એ બહુ સહેલી છે, સહેલી છે અને સારી છે અને સુંદર છે. હા, સ્વામી કે વાત અતિ રતિ ઊંડી નથી કીધી, બહુ ઊંડી તત્વજ્ઞાની કીધું ને અંદર ને
વિદ્વાનો હોય, તત્વજ્ઞાનની ચર્ચાઓ કરતા હોય ને એમાં આપણું તો કઈ મગજ કામ ન કરે. આમાં એવું નથી, બધા સારી સુલભ અને શ્રેષ્ઠ વાત બધી કહી દીધી. વૈરાગ્યની વાત કરી, વૈરાગ્ય ભક્તિ ધર્મની, વૈરાગની વાત કરી, પછી ભક્તિની વાત કરી, ધર્મની વાત કરી, સાચી સારી પેઠે સૂચવી, જ્ઞાનની થોડી ઘણી જ્ઞાનની વાત પણ કીધી, જ્ઞાની કોને કહેવાય એ વાત પણ કરી. બરાબર. પછી બીજી વાત કરી, ચોક્કસપણે ચોખ્ખી ચવી અસંત અને સંતની વાત પણ કરી, અસંત અને સંતની વાત પણ કરી. આ અસંત અને સંતની વાત એટલા માટે કરવી પડે કે મોક્ષ માર્ગના ભોમિયા સંત છે, મોક્ષ માર્ગના ભોમિયા સંત છે. અને સમાજમાં આજે નહીં, આ સમાજનું સર્જન થયું છે ત્યારથી દરેક ક્ષેત્રમાં સાચો માલ અને ખોટો માલ હોય છે, સાચો માલ અને ખોટો માલ હોય છે સમાજમાં. કોઈ પણ વસ્તુ તમે લ્યો, ડુપ્લિકેટ તો હોય છે. રામા અવતાર ક્યારે થયો? જો સ્વામિનારાયણ ભગવાન એની પહેલા કૃષ્ણ અવતાર અને એની પહેલા રામા અવતાર થયો ને. બરાબર. ત્રેતાયા પ્રભુનંદન. બરાબર. ત્રેતાયુગમાં રામચંદ્ર ભગવાન થયા. એ ત્રેતાયુગ ગયો, પછી દ્વાપર યુગ ગયો અને અત્યારે કળિયુગ. લાખો વર્ષ થઈ ગયા ને. ત્યારે પણ ડુપ્લિકેટ સાધુ હતા, અસંત. રામા અવતારમાં કોણ હતું? રામા અવતારમાં અસંતના વેશમાં કોણ હતું? રાવણ. તો સીતા માતા ભોળવાઈ ગયા ને, એને સંતનો વેશ કાઢ્યો હતો. બોલો. એટલે દરેક વિભાગની અંદર, દરેક ક્ષેત્રમાં, દરેક સ્થળે સાચું અને ખોટું, સાચું અને ખોટું હોય. એટલે મોક્ષ માર્ગે જે ચાલે છે ને એ ભૂલા ન પડે. એટલે કોને સંત કહેવાય અને કોને અસંત કહેવાય એ વાત પણ આમાં આ ગ્રંથમાં બતાવી દીધી છે પેલા. બરાબર. સાંગો પાંગ સમજવા ઘણી ઘણી ગ્રંથોમાં રહી છે, પણ સંપૂર્ણ વાત તમારે જાણવી હોય ને તો બીજા ગ્રંથોમાં છે. આમાં તમને ગાઈડલાઈન થોડી થોડી ટૂંકમાં આપી દીધી કે આને સંત અને અસંત, આ ધર્મ, આ ભક્તિ, આ વૈરાગ, આ જ્ઞાન, ટૂંકમાં અને સાર જે ક્રીમ વસ્તુ કે ને એ બધું આમાં બતાવી દીધું છે. સાર સાર શોધી કહ્યું જે જાણવામાં મારે આવ્યું. આ ગ્રંથની અંદર આખા ગ્રંથમાં ઉપસાણ આલે છે. સાર સાર શોધીને મેં કીધું. સ્વામી કે મારા જાણવામાં જે આવ્યું. અરે બાપા, તમારા જાણવામાં હું બાકી છે? નિષ્કુળાનંદ સ્વામીને જાણો બાકી શું છે? સંપૂર્ણ તમે જાણો બાપા, તમે સંપૂર્ણ જાણો છો. હા, જાણવામાં જે આવ્યું તે તપાસી તને મને કાંઈક કાંઈક મેં કીધું. હા, જે મારા જાણવામાં આવ્યું ને એમાંથી કાંઈક કાંઈક થોડું થોડું મેં કીધું કે હા, તે તપાસી કાંઈ કીધું. મુમુક્ષુને મગન કરવા આમાં વાત છે વિધ વિધની. મુમુક્ષુને મગન કરવા, મગનનો અર્થ થાય છે આનંદ. હા, તમારો વાત સાચો. રાજી કરવા કયો તો એ બરાબર. મુમુક્ષુને રાજી કરવા, મુમુક્ષુને આનંદ પમાડવા, આમાં મેં વાત કીધી કઈ? આ બધી થોડી થોડી. મુમુક્ષુ આ વાત વાંચે ને, આ હા હા હાય, રાજી રાજી થઈ જવો, રાજી રાજી થઈ જાય. બહુ સરસ વાત, બહુ સરસ વાત, બહુ સરસ વાત. અને જેને છે ને નિયમ ધર્મની વાત આવતી હોય ને, નિયમ ધર્મ પાડવાની વાત આવતી હોય અને વાંચવામાં આવે અને માથામાં હથોડા મારે, માથામાં ઓલા સોની પાસે નાની નાની હથોડી હોય, નાની નાની હથોડી ટપકા માથા મારે, એ કેટલા આકડા લાગે. એમ જેને નિયમ ધર્મમાં કાંઈ નથી એના જરા વાત આવે ને ત્યારે એને માથામાં લાગે. હો, એને માથામાં લાગે. હા. અને મુમુક્ષુ આહા હા હા આહા હા, એને એમ થાય સરસ વાત આવી, સરસ વાત આવી, સરસ વાત આવી. એટલે સ્વામી કહે છે મુમુક્ષુને મગન કરવા આમાં વાત છે વિધ વિધની.
નથી છાની છે વાત છતી. છાની છાની નથી કીધું, બધી વાત છોડે દાળ કહી દીધી છે. પ્રભુ પ્રગટ પ્રસિદ્ધની, હા પ્રભુ પ્રગટ પ્રસિદ્ધની વાત બધી કહી દીધી. હા હવે જેને નિયમ ધર્મમાં કાંઈ લેવા દેવા ન હોય, આડે ધડ જેનું જીવન હોય, બરાબર. આમાં ખેતી કેટલાય કરી છે, ખેતી કેટલાય કરી છે. હવે તમને કહું, ખેતી કરીને દર્શાવી પૂછે એટલે કે વાવેલા મોલમાં હાથી હાંકવું હોય અને તમારો નાનો છોકરો એને થોડું ઘણું હાંકતા આવડતું હોય અને મોલ ચોમાસામાં ઉગી ગયો હોય, એમાં એને હાથી હાંકવા દો ખરા? બરાબર, એને દો તો એ શું કરે? કાઢી નાખે. પછી એને ન દેવાય. એમાં ઓલો ઓરવીન વાવવાનું હોય, ઓરવીન પેલા ઓરવી દે અને પછી એમાં હાથી હાકેલો કઈ ઓલું બિયારણ ને ખડનું ઉગી ગયું હોય, પછી એમાં રપટો ફેરવે. એ રપટા ફેરવામાં તો હાથી હાકતા ન આવડતું એને દીધું તો હાલ્યા કરે, એમાં કઈ ચિંતા ન હોય. આડે ધડ હાંકવાનું હોય, એમાં હમાર દે ને શું કહેવાય, હમાર દે, બરાબર છે ને? હા બરાબર, હમાર દે ને એ આડે ધડ હાલતું હોય. ઓલું ચાહે ચા હાંકવું પડે, શેઠ ઓલી બેલી હાલતી હોય, આમ જરીક આમ વાયરમાં ગઈ તો ઉપાડી નાખે મોલ ને, ખબર છે? 2 ઇંચે આડા પર ન જવા દે, 2 ઇંચે ન જવા દેવાય. હા એનું માપમાં બધું બનાવ્યું હોય, હાથીના બધી માપ. હવે આડે ધડ જેનું જીવન છે, રપટો હાકે હમાર દે એની જેમ, તો એને આ નિયમ ધર્મ કાંઈ આડા ન આવે. અને એને નિયમ ધર્મની વાત આવે ને એટલે માથામાં હથોડા મારે ને એવું લાગે, માથામાં હથોડા મારે ને એવું લાગે નિયમ ધર્મની વાત. હવે એ તો હોતા શકે, એ તો હોતા શકે, બરાબર, એને બધું એવું લાગે. હવે અહીંયા સ્વામી એમ કે છે મુમુક્ષુને મગન કરવા, આમાં વાત છે વિધની. હે સ્વામી કે છે જે મુમુક્ષુ છે ને, ખરા ખપવાળો, એને આ વાત બહુ ગમશે. નિયમ ધર્મની વાત મુમુક્ષુને બહુ ગમશે. કે નથી છાની છે વાત છતી, પ્રભુ પ્રગટ પ્રસિદ્ધની. હા છાની વાત નથી, પ્રગટ ભગવાનની છે. ખરા ખપવાળાને ખોડતા માનું વાત આવી તે મળે નહીં. ખરા ખપવાળા હોય ને એના માટે વાત સરસ સરસ. સાર સિદ્ધિ ગ્રંથ ખરો ખપવાળો હોય એના માટે બહુ ઉત્તમમાં ઉત્તમ છે. હા પછી મુમુક્ષુને મગન કરવા વાત કીધી વિધની, બસ. હા આ તમે બધા બેઠા છો ને, ખપવાળા હોય ને તો જ બેહાય કેવો. અને કોઈ આ કથા સાંભળે ખપવાળા હોય સાંભળે. આપણી કથામાં એવા જોક્સ ક્યારેય નથી આવ્યા, આ વાંચવામાં નથી આવ્યા, અને મારા પાસે એવા જોક્સ નથી આવ્યા. કોઈ એવી રમૂજ વાત પણ નથી આવી, આ ગ્રંથમાં નથી આવે, અને મેં પણ એ વાત નથી કરી. કે માણસ વાંચે ને આમ તરત આમ તાળી વગેરે કરો, હા હા હા, તાળી બંધ ન થાય. આવી વાત કોઈ આપણે આવી નથી. છતાંય આ સાર સિદ્ધિ ગ્રંથમાં જે વાત આવી છે એ વાત એના જીવનમાં સામે શું કીધું, આગળ પહેલા કીધું જો કે જીવનમાં ઉતારશે ના, છેલ્લે કીધું આ ગ્રંથ ગાશે સુરશે રહેશે એમાં કઈ એવી રીતે, બરાબર, આવી રીતે જે રહેશે એ નોન સ્ટોપ સીધે સીધો ભગવાનના ચરણમાં નિવાસ કરી દો. હા વચ્ચે ક્યાંય અટકે નહીં, વચ્ચે ક્યાંય અટકે નહીં. આ ગ્રંથ એને ભગવાન સુધી પહોંચાડી દે એવો આ ગ્રંથ છે. બોલો, પાના તો 50-55 જેટલા પાના છે, નાનો ગ્રંથ, પણ એને ભગવાનના ચરણમાં નિવાસ કરાવી દે. આ ગ્રંથ પ્રમાણે જે રહેશે ને સ્વામીના આશીર્વાદ છે કે ખરા ખપવાળાને ખોડતા માનો વાત આવી તે મળે નહીં. જે ખપ છે ને મોક્ષનો ખપ, એના માટેની વાત છે. તમે બધા જ્યારે ભણ્યા,
આપણા કાનાભાઈ ભણ્યા નથી, બરાબર. એને નિશાળ તો મોકલવા ગયા છે ને બાપુજી, બરાબર. શિક્ષકના માથામાં પાટી મારીને આવતા જાય છે. હા હે તમે ભણવા તો તમને મોકલાય છે, પણ ત્યાં જઈને શિક્ષકના માથામાં મારીને આવતા જાય છે તમે. અને અત્યારે તો ઠીક છે, ભણવાનો યુગ છે. એ વખતે છોકરાને ટીંગા ટોળી કરીને સ્કૂલે મૂકવા જતા. સાચું છે કે ખોટું? જોવાજી સાચું ને? બે જણા, એક જણો પગ ચાલે અને એક જણો હાથ ચાલે. હો છોકરો નથી જાવું, નથી જાવું, નથી જાવું, નથી જાવું, રોતો રોતો જાય અને થઈ નિશાળો બેસાડી આવે. અને પછી અહીંયા શિક્ષક કહી જાય જો આને ઉભો થતા, અને શિક્ષકે ડાળો દો. અને ત્યારે તો મારતા હતા. હા બહુ મારતા હતા. અને કેતા સોટી વાગે સમસમ, બરાબર. અને વિદ્યા આવે રમઝમ કે, માર્યા વગર વિદ્યા ન આવે કે. વાત શું કેવી છે કે ખપ હોત હતો તો એ ભણી ગણી શિક્ષકો થયા, કોઈ અધિકારી થયા. જે એ વખતે, બરાબર, જેને ભણો ખપ હતો ને, અને જેને ભણો ખપ નહોતો એ શિક્ષકના માથામાં મારીને આવતા રહેતા હતા. કાનાભાઈ જેવા તમારે જેવા, બરાબર. એટલે ભણ્યા નહીં, આમ ખપ નહોતો. હા અત્યારે હવે હું કામનો હવે સાંભળે ભણ્યા હોત તો. બીજું ખપ હોય બધું થાય. ખપ હોય ને તો બધું થાય, ગમે તે કઠણમાં કઠણ કામ હોય, ખપ હોય તો થાય, બરાબર. જે ઓછું ભણ્યા હોય, થોડું ઘણું ભણ્યા હોય, ખેતીમાં બરાબર સરખું ન હોય, તો એને એમ થાય હાલો આપણે હીરા ઘસવા જાય, બરાબર. અભણ માણસે હીરા ઘસવા જાય ને, એને ખપ હોય તો હીરા ઘસતા આવડી જાય. હા કોઈ પણ બાબતનો ખપ જોઈ. અત્યારના છોકરાઓ હજી 5મું 7મું 8મું ભણતા હોય ને, ત્યાં એમ કે મારે આવું સ્વપ્ન છે. શું? મારે ડોક્ટર થવું છે, મારે એન્જિનિયર થવું છે. સ્વામિનારાયણ ભગવાન જય. મારે ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, બરાબર, ફલાણા ફલાણા આ બનવું છે. એવો એને અત્યારથી ખપ હોય, એનો ટાર્ગેટ નક્કી કર્યો હોય, એનું આ સ્વપ્ન છે, મારે આમ થવું છે, બરાબર. તો એની માથે એટલી મહેનત કરતો હોય, અને જેનો એ સ્વપ્ન હોય ને એ થઈ જાય છે. શું કામ? એને ખપ છે, બરાબર. એમ આ કથા કોણ સાંભળશે? જેને મોક્ષનો ખપ હોય ને એ. શું? જેને મોક્ષનો ખપ હોય એ. અને જેને મોક્ષનો ખપ હોય એને આ કથા એટલી સારામાં સારી લાગશે, સારામાં સારી લાગશે ખપવાળાનો. હા એ આપણે જે જોતું હતું ને એવું આમાંથી મળે છે. આપણે જેવું જોતું હતું ને એવું આમાંથી મળે છે કે એમ કહેશે તો. હા એટલે કીધું ને મુમુક્ષુને મગન કરવા, એવી વાતો બધી આમાં છે. ખપવાળા માટે સારામાં સારી ખપ હોવો જોઈએ. હા પછી રાત્રિ દિવસ ઉજાગરા કરીને પોતાનો જે ધ્યેય છે ને એ સિદ્ધ કર્યા પાય દે. રાત્રિ દિવસ એક કરે. હો હા એટલે ખરા ખપવાળાને ખોડતા માનો વાત આવી તે મળે નહીં બીજે કેવો. હા ખપવાળાને આમાં વાત છે, બીજે કેવી વાત મળે નહીં. ત્યાર તર છઠ તાંદુલા કરી દીધા છે સુંદર લઈ. હે તાંદુલ શું કહેવાય? તાંદુલ ચોખા. ચોખા ચોખા એટલે આમ ચોખા એમ નહીં, ભાત. હા ખાવાના ભાત કેમ દાળ ભાત, એ ભાત એને ચોખા. અને ગામડામાં શું કે ને કમોય. શું કે? કમોય. હા હવે ઘઉં ને જુદા પાડવાને છોડમાંથી એ હેલા. ઘઉં ને એના છોડવામાંથી દાણા જુદા કરવા એ હેલા. બાજરાને હેલા. પણ આ અઘરા કમોદના. હવે એક તો એમાંથી તમે જુદા દાણા પાડ્યા, પછી એની એકદમ ઝીણી ઝીણી જે ફોતરી એ કેમ કાઢવી? અઘરું છે ને. હવે એના મશીનો છે અત્યારે, મિલો એની તારાપુર બહુ છે. હા બરાબર. તો કોઈ એમ કે ભાઈ તમે ભાત બનાવજો,
આલ્યો આ ડાંગર, શું આ કમોજ લઈ જાઓ 2 કિલો ને ભાત બનાવજો. એલા ભાઈ આ કમોજ સીધી સીધી આપી, આમાં અમારે કેમ ભાત બનાવવા? ગામડામાં હોય તો ખાંડી 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 ને બધું કાઢતા ખાંડણીમાં બરાબર ને. અત્યારે મિલો થઈ ગઈ છે. પણ તમને એમ કે કાંઈ વાંધો નહીં, આ 2 કિલો બાસમતી ચોખા લઈ જાઓ અને સહજ ભાત બનાવજો, તો કાંઈ મહેનત નહીં અને સારામાં સારો ઊંચા પ્રકારનો ભાત બાસમતી. હા બરાબર. અને તૈયાર ભાત આવ્યો એટલે કોઈ મહેનત ન કરવી પડે, સીધો જ રાંધવાનો જ રહ્યો. એમ સ્વામી કે જે ખરેખર મોક્ષ ભાગી મુમુક્ષુ છે, જેને મોક્ષનો ખપ છે ને, એને માટે આ ગ્રંથ કેવો છે કે તૈયાર તરછટ તાંદુલા કરી દીધા છે સુંદર લઈ. આ તૈયાર કરી દીધા તમને આ ગ્રંથમાં. બધું તમારે કાંઈ ખોડવા જવું પડે નથી, ક્યાંય બીજું ગોતવા જવું પડે નથી, બધી વાત આમાં તમને આપી દીધી છે. હા, આ ગ્રંથ ગાશે સુણશે રહેશે એમાં કયું એવી રીત નિષ્કુળાનંદ એ નરના એ ઉઘડશે ભાગ્ય અમિત. આ સાર સિદ્ધિ ગ્રંથ પ્રમાણે જે કોઈ રહેશે તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એ નરના ભાગ્ય ઉઘડી જશે, મહા મોટા ભાગ્ય ઉઘડી જશે. એ ભાગ જગાયા જ જાણવા કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ. ભાગ જગા રે આજ જાણવા ઉધારો ના રહ્યો એ હનો. એ પાયમાં પ્રભુ પ્રગટ પ્રમાણ, પાયમાં પ્રભુ પ્રગટ પ્રમાણ. ભાગ જગા રે આજ જાણવા પાયમાં પ્રભુ પ્રગટ પ્રમાણ. જો એક વાત વારંવાર આવતી હોય ને એટલે એને પાકું થઈ ગયું હોય. કેવું પાકું થઈ ગયું હોય તમને કહું, તમારા સંસારનું દ્રષ્ટાંત. છોકરા સ્કૂલે જાય એટલે એને પેલા એકડો કેવો ઘૂંટાવવો પડે, પછી ક ઘૂંટાવવો પડે, બારાક્ષરી કક્કો બધું આ બધું ઘૂંટાવવું પડે, ગોખાવવું પડે ને. ABCD કરતા હોય તો એ ઘૂંટાવવું પેલા કરવું પડે, બરાબર. પણ તમે એવું વારંવાર તમારા છોકરાને શીખવ્યું, આ તારી મમ્મી છે, આ તારી મમ્મી છે, આ તારી મમ્મી છે, બોલ આ તારી મમ્મી છે, આ તારા પપ્પા છે, આ તારા પપ્પા છે. આવું તમે છોકરાને ગોખાયું ક્યારે? તો આવડી જાય છે ને, પાકું થઈ જશે ને. બોલો, એની મમ્મીએ એના પપ્પાએ જેવા કપડાં પહેર્યા હોય ને એટલી જ ઉંમરના એવો જ કોઈક બીજા માણસ કપડાં જેવા એની મમ્મી જેવા કપડા ને પપ્પા જેવા કપડા પહેરીને આવ્યો હોય તો છોકરો ભૂલું પડે? બોલો, નાનું છોકરાની વાત કરો, હા નાનું છોકરાની વાત કરું, ન પડું. ગોખાઈ ગયું છે, આ મારી મમ્મી છે, આ મારા પપ્પા છે. વારંવાર એવું તમારે બધાને ગોખાઈ ગયું છે, તમારે બધાને એવું ગોખાઈ ગયું છે. ક્યું ગોખાઈ ગયું છે? નહીં, ભગવાન પ્રગટ છે, પ્રગટ છે, પ્રગટ છે, પ્રગટ છે, એ ગોખાઈ ગયું છે. કારણ કે વારંવાર એ કથામાં આવે છે પ્રગટની વાત, એટલે તમારે ગોખાઈ ગયું છે. તમારા માટે બિલકુલ અઘરું નથી. હવે તમે દર્શન કરતા હશો તો તમને પ્રગટનો ભાવ હોય, પૂજા કરતા હો તો પ્રગટનો ભાવ હોય, બરાબર. કથા સાંભળો, ગમે તે કરો, તમને જીવમાં પાકું થઈ ગયું છે કે પ્રગટ પ્રગટ પ્રગટ, એટલે વાંધો તમારા માટે બિલકુલ નથી. હવે વાત અહીંયા શું કીધું સામે કે ઉધારો ન રહ્યો એ હનો, એ પાયમાં પ્રભુ પ્રગટ પ્રમાણ, પાયમાં પ્રભુ
પ્રગટ પ્રમાણ એ ભાઈ ગજાય ગારે આજ જાણવા. એટલે પ્રગટની વાત તમારે છે ને હાવ પેલી થઈ ગયેલી છે. હા, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ એટલે તમને થઈ ગયું છે નક્કી કે આપણે પ્રગટ ભગવાન પામી જ ગયા છે, પ્રગટ ભગવાન મળ્યા જ છે. બરાબર. એ અનાથપણાનું મેણું ઉતર્યું સદા થયા સનાથ સદા થયા સનાથ ડર ન રહ્યો બીજા દેવનો એ ગ્રહ્યો હરિએ હાથ ગ્રહ્યો હરિએ હાથ ભાઈ ગજાય ગારે આજ જાણવા. અનાથપણાનું મેળું ઉતર્યું. જન્મો જન્મ હવે એ તો આપણે ખબર છે ને ભાઈ, આપને ખબર નથી કેટલા જન્મ થઈ રહી. એટલે હવે એ આગલી વાત જવા દો, આગલી વાત જવા દો. પણ જો કોઈને પેઢી દર પેઢી એટલે કે નાનપણથી સત્સંગ મળી ગયો હોય તો એની વાત જુદી તમારે જવાની. બરાબર. પણ જેને મોટી ઉંમરે સત્સંગ થયો હોય એની વાત કરું કે જેથી ભગવાન નહોતા ઓળખાના, ભગવાન નહોતા મળ્યા, તેથી આપણે અનાથ હતા. કેવા હતા? અનાથ હતા. અનાથ એને કહેવાય કે જેની માથે એનું રક્ષણાર ન હોય ને એ અનાથ. જેની ઉપર કોઈ રક્ષણાર નથી એને અનાથ કહેવાય. બરાબર. તો આપણે અનાથ હતા પણ અત્યારે આપણી માથે આપણો રક્ષણાર આપણો ધણી એ આવી ગયા છે, બેઠા છે. હા, એટલે આપણે અનાથ નથી. અનાથપણાનું મેણું ઉતર્યું એ થયા સદા થયા સનાથ સદા સનાથ થઈ ગયા. હો હવે રંડાપાની બીક ટળી ગઈ. શું? રંડાપાની બીક જ વહી ગઈ. હવે સદાયને માટે આપણે સનાથ થઈ ગયા છીએ. અમર વર મળ્યા એટલે રંડાપાની બીક ગઈ. અમર વર મળી ગયા. આપણો વર આપણો ધણી આપણો સ્વામી કોઈ દી મરવાના છે નહીં. એટલે આપણે હવે આપણે રંડાપો આવશે નહીં. એટલે આપણે સદાય થઈ ગયા સનાથ. એ અનાથપણાનું મેણું ઉતર્યું સદા થયા સનાથ સદા થયા સનાથ ડર ન રહ્યો બીજા દેવનો ગ્રહ્યો હરિએ હાથ ગ્રહ્યો. આપણો હાથ ભગવાને પકડી લીધો. હા, હવે બીક નથી કોઈ નહીં આપણે. બસ કંગાલપણાનું કેવા ના રહ્યું સદા મનાણું સુખ સદા મનાણું સુખ એ મસ્તી આવી રે અતિ અંગમાં એ મસ્તી આવી રે અતિ અંગમાં દોરા એ દોરા પલાણા દુઃખ દૂર ભાગી ગયા. દુઃખ દોરા પલાણા ભાગ્યા દુઃખ દોરા પલાણા દુઃખ દોરા પલાણા દુઃખ એ ભાઈ ગજાય ગારે આજ જાણવા. 11 પંક્તિ છે, 3 પંક્તિ લીધી, હજી 8 પંક્તિ છે. પણ એ 8 પંક્તિ જો હું પૂરે કરવા બેસ ને તો મજા નહીં આવે. દોડી કરબે એટલે કાલે જ રાખીએ, આપણે કાલે જ રાખીએ. દોડવું પડે, વાત મજા ન આવે. બરાબર. એટલે અહીંયા આપણે પૂરું કરશું અને બાકીનું કાલે પહેલેથી આ વધામણાનું દોડ છે ને એ કાલે પહેલેથી લેશું. ઉભા રહ્યો, કાલે તો પૂનમ છે ને, ગ્રહણ છે. બરાબર. હે ઉભા રહ્યો, 1 મિનિટ, 1 જ મિનિટ તમને કહી દઉં કાલની કથાનું. કાલની કથા આપણે ચાલુ છે. આપણે આ કારણે ગ્રહણ તો રાત્રે છે. હવે રાત્રે તમે કીધું ને એટલે હું રાતની વાત કરી દઉં. રાતે તો હું આવીશ નહીં. જ્યાં ગ્રહણ બધા ધૂન કીર્તન કરશે ને ત્યાં હું આવીશ નહીં.
હા, એનું કારણ છે કે ગ્રહણમાં સ્નાન કરીને બેસવાનું હોય, શિક્ષાપત્રીમાં કીધું પવિત્ર થઈ. પછી એમાં એવું કીધું કે કેવળ ને કેવળ મંત્ર જાપ જ, 1 મિનિટનો સમય પણ વ્યર્થ ગુમાવવા નહીં. 1 મિનિટ તમે ખોટી ગુમાવી એટલે સમજો 1 કરોડનું નુકસાન. હા, આ ગ્રહણનો એટલો પવિત્ર કાળ કહેવાય છે, એટલો ઉત્તમ કાળ કહેવાય છે. એમાં જે તમે દાન કરો એનું અનેક ગણું ફળ, અને એમાં તમે જે ભજન કરો એની તુલનામાં કોઈ ન આવી શકે. એટલે હું તો કોઈ દી ગ્રહણમાં સામુમાં જતો નથી, એક બાજુ ખૂણો ગોતી હું તો બેસી જાઉં છું. બરાબર, નાય ધોઈને પવિત્ર કરી અને પવિત્ર આસન ઉપર, ઊનનું આસન હોય, કોથળાનું આસન હોય, ગરમ આસન હોય, એ બેસી જાઉં. હા, અને કેવળ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જાપ જ, 1 મિનિટ પણ વ્યર્થ ખાલી જવા દેવાય નહીં. 10 મિનિટ અગાઉ બેસી જવાય અને 10 મિનિટ પછી ઊભું થવાનું, 5 મિનિટ પછી સમયથી. એટલે પૂર્ણ ચંદ્ર હોય કે સૂર્ય હોય એ જે ગ્રસ્ત થાય એની પહેલા બેસી જવાનું, અને પછી પૂર્ણ મુક્ત થાય પછી ઊભું થવાનું. અને તમારે દાન કરવાનું હોય ને તો 1 અને 5 શરૂ થાય છે, બરાબર. અને 1 ને 45 થાય ને ત્યારે તમારે દાન કરવાનો સંકલ્પ કરી નાખવાનો કે મારે આટલું દાન આને દેવું છે, આટલી જ વાત સત્પાત્રમાં કીધું છે. અને એ દાન પછી તમારે બીજે દિવસે સ્નાન કરીને પૂજા પાઠ કરવાનો હોય તો પૂજા પાઠ, સ્નાન, નાય તો બધું પવિત્ર થાય, અને પછી તમે જ્યાં સંકલ્પ કર્યો હોય ત્યાં દાન કરવાનું. એટલે દાનનો મહિમા મોટો છે અને ભજનનો મહિમા મોટો છે. આને કહેવાય પર્વકાળ. આ કહેવાય પર્વકાળ, એટલે ઉત્તમ સમય કહેવાય ગ્રહણનો, બરાબર. અને આમાં કોઈ મેલી વિદ્યાના સાધકો હોય ને એ આમાં સાધના કરતા હોય, એની સાથ નહીં પડે. તો આપણે તો મહામંત્ર છે સ્વામિનારાયણ, એની સાધના કરવાની, બરાબર. તો એટલે ગ્રહણનો સમય કાલે છે, પણ આપણે જે તો એની પહેલા આપણે અહીંયા હાલશે કથા, એટલે આપણે કથા અહીં ચાલુ રહેશે. ગ્રહણ તો રાત્રે છે એટલે, બરાબર. સ્વામિનારાયણ ભગવાનની જય.